Hello dear children, how are you all? Fine? Today we are going to acknowledge about the next tense, revision of tenses. Next, the present perfect tense. In the last lecture, we have learned all three simple tenses, all three continuous tenses, active voice and passive voice. Now, see the present perfect tense. વર્તમાન સમયની અંદર જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ, જ્યારે બોલીએ અને બોલતી વખતે જે ક્રિયા વિશે બોલીએ એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું જ્યારે આપણે દર્શાવવું હોય અને પૂર્ણ થઈ ગઈ છે અને એની અસર આપણે બોલીએ છીએ ત્યારે એ અસર જોવા મળે છે ત્યારે એ ટેન્સીસને ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય, પૂર્ણ વર્તમાન કાળ. એને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? તો કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે જોઈએ તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બંને જ પ્રકારના વાક્યોને આપણે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવી શકીએ છીએ. એની માસ્ટર કી જોઈ લઈએ તો હેવ કે હેઝ, કર્તાની સાથે હેવ કે હેઝ આવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. બરાબર, આ એક વસ્તુ એક્ટિવમાં જ ધ્યાન રાખવાની છે. એક્ટિવમાં આપણે ત્રીજું રૂપ નહીં લખતા હતા. બરાબર, સિમ્પલ ત્રણ ટેન્સીસની અંદર પણ આપણે જોયું તો પ્રેઝન્ટ ટેન્સની અંદર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે મૂળ રૂપ લખતા હતા. ભૂતકાળની અંદર એનું ભૂતકાળનું રૂપ લખતા હતા. ભવિષ્યકાળની અંદર સાદા ભવિષ્યકાળમાં શેલ, વિલ પ્લસ બેઝ વર્બ લખતા હતા. એક્ટિવની અંદર કન્ટિન્યુઅસ ટેન્સીસની અંદર ટુ બીના ફોર્મ્સ, જે તે કાળના બધા ટુ બીના રૂપોની સાથે ક્રિયાપદને આઈએનજી લગાવતા હતા. હવે પૂર્ણ કાળ ત્રણે ત્રણ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, એની અંદર હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. માત્ર ચેન્જ આ થશે. પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળમાં માત્ર ચેન્જ હેવ અને હેઝમાં થશે, પણ ક્રિયાપદનું જે સ્ટેટસ છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ રહેશે. પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ. જ્યારે આપણે એને પેસિવ ફોર્મમાં ચેન્જ કરીએ છીએ ત્યારે જે આ વચ્ચેની માસ્ટર કી છે, માસ્ટર કી એટલે શું? તો કે મેઇન ક્રિયાપદ. આ અહીં જ આપણે અત્યારે વાતો કરી રહ્યા છીએ. બાળકો ધ્યાન રાખશું, આપણે અહીંયા જેમ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે તેમ અહીંયા એક્ઝામ્પલ્સની અંદર લખેલું છે હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે ફરીથી હેવ કે હેઝની સાથે બીન શબ્દ લગાવવાનો છે અને બીન શબ્દ લગાવવાથી એ પૂર્ણ વર્તમાન કાળ બને, સાથે પેસિવ ફોર્મ કન્સ્ટ્રક્શન્સ બની જશે. સી ધી એક્ઝામ્પલ. અત્યારે જે આપણે માસ્ટર કીની વાતો કરી રહ્યા છે તે પ્રમાણે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું. જો આની અંદર શરૂઆતનો શબ્દ કયો છે એ જ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવે છે? શરૂઆતનો શબ્દ એટલે કોણ? તો કે આ. શરૂઆતનો શબ્દ એટલે કોણ? તો કે આ. બરાબર. હવે આ બધા જે સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટને આપણે એક્ટિવ ફોર્મની અંદર આગળ રાખીએ છીએ, કારણ કે કર્તાની રચના છે એટલે કર્તાનું મહત્વ છે. કર્તાનું મહત્વ હોવાથી કર્તા પ્રથમ સ્થાને રહેશે. બરાબર. જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે આ જે આઈ છે તેનું બાય ની થશે, વી છે તો બાય અસ થશે, યુ છે તો બાય યુ થશે, યુ બહુવચનમાં છે તો બાય યુ થશે, હી છે તો બાય હિમ થશે, શી છે તો બાય હર થશે, ઈટ છે તો બાય ઇટ થશે અને ધે છે તો બાય ધેમ થશે. આ સબ્જેક્ટનું આપણે પેસિવ ફોર્મમાં ચેન્જ કરતી વખતે આટલી વસ્તુની કાળજી રાખવાની છે. બરાબર. એ થયું સબ્જેક્ટનું ચેન્જ પોઝિશન. શરૂઆતમાં હતું તો એ એન્ડ પર ગયું, અંતે ગયું. હવે જે ઓબ્જેક્ટ આપણી પાસે આપેલા છે એ ઓબ્જેક્ટ કર્તરી રચનામાં હંમેશા છેલ્લે હોય અને કર્મની રચનાની અંદર એ ઓબ્જેક્ટ શરૂઆતમાં આવી જાય. કેમ? કારણ કે કર્મની રચના છે અને ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મની રચના હોવાને લીધે કર્મ હંમેશા પ્રથમ સ્થાને આવશે. કોઈ એવા પણ વાક્યો હોય કે જેમાં બબ્બે કર્મો હોય તો આપણે એ રીતે પણ વાક્યો બનાવ્યા છે. અ લેટર અને લેટર્સ આ એક વચન છે અને બહુવચન છે. બરાબર. એ આપણે શામાંથી લીધું છે? અ લેટર તો કે અ લેટર, લેટર્સ તો કે લેટર્સ. આ રીતે એક વચન તો એક વચન, બહુવચન તો બહુવચન. આ રીતે તમારે ચેન્જ કરવાનો
રહેશે. અને એકવચન અથવા બહુવચન હોય એને આધારે જ હેઝ કે હેવની રચના લખાશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? હેવ કે હેઝની રચના જે લખાશે એ શાના અનુસંધાનમાં આવશે બાળકો? માત્ર ને માત્ર આગળ જો બહુવચન છે તો હેવ, આગળ જો બે કરતા બે અને બેથી વધારે શબ્દો છે તો પણ હેવ આવશે, અને જો એક વચન છે તો માત્ર હેઝ આવશે. એક જ વસ્તુ હોય એમાં એ કે એન આર્ટિકલ પણ લાગેલો હશે. તો આ કર્મની રચના છે એટલે કર્મ સર્વસ્થાને છે, સ્ટાર્ટિંગમાં છે, એટલે એ વસ્તુ તમારે એની કાળજી રાખવાની છે. એટલે એક્ટિવમાંથી પેસિવમાં ખૂબ જ સરળતાથી અહીંયા ફેરવી શકાશે. આઈ હેવ written a letter has been written by me. We have written letters have been written by us. You have written a letter has been written by you. You have written letters have been written by you. આ જે વાક્ય આપેલું છે એની સાથે જે યુ જોડાયેલું છે એ બહુવચન પ્રકારનું છે. He has written a letter has been written by him. She has written a letter has been written by him. It has written a letter has been written by it. They have been written letters have been written by them. તો આ રીતે વાક્ય બાળકો લખવામાં આવશે. તમારે આને લખી લેવાના છે અને લખ્યા પછી સમજી લેવાના છે. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ વિશે આપણે માહિતી મેળવીએ. Now we are going to acknowledge about the next tense, the past perfect tense. પૂર્ણ ભૂતકાળ. જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળના સમયમાં પૂર્ણ થઈ ગઈ હતી એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એની માસ્ટર કી જોઈ લઈએ. અને અહીં આપેલા બધા જ પ્રકારના જે વાક્યો છે, પછી એક્ટિવ હોય કે પેસિવ હોય, આ બંને જ પ્રકારના વાક્યોને આપણે પૂર્ણ ભૂતકાળના વાક્યો ગણાવીશું. જોઈ લઈએ. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પૂર્ણ વર્તમાન કાળમાં અહીંયા શું હતું? હેવ કે હેઝ હતું. જ્યારે અહીં હેડ છે, હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો એનું આપણે પેસિવ કરતા શું થશે? હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીં વાક્ય તમારી પાસે આપેલા જ છે. હા, અહીંયા એક વસ્તુની કાળજી રાખવાની જરૂર નથી અને એ છે એકવચન અને બહુવચન. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે ઓબ્જેક્ટ એકવચન હોય તો હેઝ લગાવેલું હતું અને ઓબ્જેક્ટ જો બહુવચન હોય તો હેવ લગાવેલું હતું. જ્યારે અહીંયા બંનેમાં જ હેડ લાગશે. બરાબર? તો અહીં આપણે વાક્યને જોઈ લઈએ. તો આઈ હેડ રિટન અ લેટર હેડ બીન રિટન બાય મી. ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવે. જો એક્ટિવની અંદર હંમેશા સબ્જેક્ટ આગળ આવશે અને એનું ચેન્જ આ રીતે થશે. આઈનું મી, યુનું અસ, યુનું યુ જ ચેન્જ નહીં થશે. હીનું હિમ, ત્યાર પછી શીનું હર. જોઈ તો યુ કેન શીનું હર, અને લાસ્ટની અંદર બાયનું ઇટનું ઇટ, અને લાસ્ટમાં ધીનું ધેન. બરાબર? તો આ રીતે બાળકો અહીંયા ચેન્જ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જોઈ લઈએ તો તમારું જે ઓબ્જેક્ટ છે અ લેટર છેલ્લે છે તો એને શરૂઆતમાં ઓબ્જેક્ટ લાવવામાં આવશે કર્મની રચનાની અંદર પેસિવ ફોર્મમાં. આ હંમેશા ધ્યાન રાખવાનું જે છેલ્લે છે તે પહેલા. હા, છેલ્લે એક્સ્ટ્રા વર્ડ્સ પણ હોઈ શકે, બટ એટ ધેટ ટાઈમ કન્ડિશન ઇઝ ધેટ યુ શુડ ફાઇન્ડ આઉટ ધ રિયલ ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ તમે શોધી કાઢો છો ને તો એ પેસિવમાં ઓબ્જેક્ટ તમારાથી ઇઝીલી લખાશે. તો અ લેટર આપ્યું છે તો અ લેટર, અને લેટર્સ આપ્યું છે તો લેટર્સ એ શરૂઆતમાં આવશે. જે આપણે કર્મની રચનામાં અંતે એ ઓબ્જેક્ટ હતું એ કર્મની રચનાની અંદર શરૂઆતમાં આવશે. અને માસ્ટર કી પ્રમાણે અહીંયા બધા જ ક્રિયાપદો ચેન્જ થશે. રિટર્ન એ માત્ર એક્ઝામ્પલના રૂપે આપેલું છે. આના સિવાયના કોઈ પણ ક્રિયાપદો આવે તો તમારે એ માસ્ટર કી પ્રમાણે લખવાનું છે. એટલે એક પેજ ઉપર તમે ટેન્સીસનું લિસ્ટ બનાવીને માત્ર માસ્ટર કી લખશો એટલે તમને એનો અંદાજ આવી જશે કે હા, તમને એમ થશે કે ઇટ હેડ રિટન અ લેટર, તો એ કોણ લખવાનું? તો કે ઇટ એ પશુ પક્ષી પ્રાણીઓની સાથે સાથે
એ બાળકો માટે પણ વપરાય છે, ચાઇલ્ડ માટે પણ વપરાય છે. હવે પશુ પક્ષી પ્રાણી કંઈ તમારા લેટર લખવાના નથી, તો આપણે ચાઇલ્ડ માટે પણ એને ગણાવી શકીએ. ખ્યાલ આવે છે બાળકો? ઓકે, ફાઇન. We had written letters. Letters had been written by us. You had written a letter had been written by you. You had written letters had been written by you. He had been written a letter had been written by you. માત્ર had written ની અંદર be શબ્દ ઉમેરી દેશો તમે બધાની અંદર, એટલે પેસિવ બની જવાનું છે. અને ટેન્સીસનો પણ તમે વિડીયો ફરીથી જોઈ શકો છો રોહન સરના, અને એક્ટિવ પેસિવ વોઇસના પણ તમે વિનોદ સરના લેક્ચર્સને એકવાર રિવાઇઝ કરી શકો છો. આ માત્ર રિવિઝન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા માટેનું એક બેઝિક તમને હું કરાવું છું કે તમને ટેન્સીસ જો આવડી જશે, બરાબર રિવાઇઝ થઈ ગયેલા હશે, તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હવે પછીના લેક્ચરમાં ઇઝીલી શીખી શકીશું. She had written a letter had been written by her. She ની જગ્યાએ જો કોઈ છોકરીનું નામ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ મધુરી had written a letter, તો a letter had been written by મધુરી. આ રીતે નામ જો આપેલું હશે તો એ નામ શરૂઆતનું અંતે જતા મધુરીનું મધુરી જ રહેશે, એમાં હર થશે નહીં. માત્ર શી આપેલું હોય તો જ હર થાય, હી આપેલું હોય તો જ હિમ થાય. હીની જગ્યાએ કોઈ હિમેશ નામ આપેલું હોય તો એ લાસ્ટમાં જતા નામ હિમની જગ્યાએ અહીંયા હિમેશ જ રહેશે. માઇન્ડ વેલ. Now next please. It had written a letter had been written by it. They had written letters had been written by you. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો બાળકો, તમને ખ્યાલ આવતો જ હશે, બરાબર છે? ઓકે, ફાઇન. તો આ તમારે લખી નાખવાનું છે. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને સેન્ડ કરી શકો છો. હવે પછી આપણે પૂર્ણ ભવિષ્યકાળ જોઈ લઈએ. Now we are going to learn the future perfect tense, પૂર્ણ ભવિષ્યકાળ. અત્યારે આપણે કંઈક વાત કરવી હોય કે ભવિષ્યકાળ વિશે, ભવિષ્યકાળમાં કોઈ પણ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થશે એવી સંભાવના હોય, અથવા તો એવી આપણે વાતો કરીએ કે આ સમયે આ ક્રિયા પૂર્ણ થઈ જશે, તો એ વાક્ય જે હોય, એ જે સિચ્યુએશન હોય એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાશે. અને એની અંદર માસ્ટર કીને ખૂબ જ ધ્યાનમાં રાખીશું કે એના ટુબીના રૂપો, ભવિષ્યકાળના ટુબીના રૂપો બે છે, શેલ બી અને વિલ બી. એની અંદરથી આપણે શેલ અને વિલ આ બેમાંથી એક કર્તાની સાથે યુઝ થશે. ત્યાર પછી હેવ લખશું, હેવ કેન લખશું, કારણ કે એ પૂર્ણકાળ છે. પૂર્ણકાળ હોવાને લીધે આપણે વર્તમાન, પૂર્ણ વર્તમાનકાળમાં પણ હેવ હેઝ લીધા, પૂર્ણ ભૂતકાળમાં હેડ લીધું, અને પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે શેલની સાથે હેવ લઈશું. અને હેવ એ પૂર્ણ ત્રણ કાળની અંદર એક્ટિવમાં પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે. અને જ્યારે પેસિવ બનાવે છે ત્યારે પણ શેલનું શેલ જ રહેવા દેવાનું છે, વિલ જો આપ્યું હોય તો વિલ જ રહેવા દેવાનું છે. અને એ બેમાંથી એક આપણે લઈશું અને એની સાથે પણ હેવ જ આવશે. ભલે હી શી કે ઈટ હોય, હી શી કે ઈટ હોય, એક વચન હોય કે બહુવચન હોય, શેલની લખાઈ ગયા પછી હંમેશા કમ્પલસરી હેવ જ લખવાનું છે. હેવની બાજુમાં બિન લખવાનું છે, બિનની બાજુમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાનું છે. અને આ માસ્ટર કી છે, અને માસ્ટર કીને ફોલો ક્યાં કરી છે તો આ જગ્યાએ શેલ હેવ રિટન, શેલ હેવ રિટન, will have written, 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 will have written. હવે જ્યારે આપણે એને ચેન્જ કરીએ છીએ ત્યારે અહીંયા પણ એક્ટિવ કે પેસિવ હોય, એક વચન કે બહુવચનનું ધ્યાન રાખવાની જરૂર નથી કે ભાઈ ચાલ અહીંયા એક્ટિવ છે અને એની અંદર એક્ટિવનું આપણે પેસિવ ફેરવ્યું તો એક વચનનું અહીંયા એક વચન છે તો એક વચન પ્રમાણે આપણે કોઈ ક્રિયાપદ લગાવીએ એવું આપણે વિચારવાની જરૂર રહેતી નથી. જો અહીંયા શેલ આપેલું છે તો શેલ આપેલું જ છે, અહીં હેવ આપેલું છે તો હેવ પણ આપેલું જ છે, અહીંયા રિટર્ન આપ્યું છે અને આપણે પેસિવ બનાવવાનું છે તો અહીંયા બીન રિટર્ન આવશે. એટલે શેલ હેવ બીન રિટર્ન, શેલનું શેલ અને બીનનું બી લખેલું છે, એમાં કોઈ ચેન્જ નથી. અને એક વચન હોય કે બહુવચન હોય, હેવ 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 જ લખવાનું છે. આટલા બધા ભારપૂર્વક કહેવામાં આવે છે
કારણ કે શેલ અને વિલ ની બાજુમાં હેવ જ લખાશે, એમાં હેઝ આવશે નહીં કોઈ પણ જગ્યાએ નહીં. હા, કર્તાની સાથે સીધું તમે હેવ કે હેઝ વાપરી શકો છો, પણ કર્તાની સાથે જો શેલ અને વિલ આવી ગયું તો એ પ્રોટેક્ટ કરે છે. એ પ્રોટેક્ટિંગનું કામ કરતું હોવાને લીધે આપણે અહીંયા હેવ જ રાખશું. પછી ભલે ને હી હોય, શી હોય કે ઈટ હોય, અહીંયા હી શી હોવાને લીધે છતાં પણ આપણે શેલ વિલ છે એટલા માટે હેવ જ લખેલું છે, અહીંયા હેઝ લખેલું નથી. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આટલા બધા ભારપૂર્વક કહેવામાં આવે છે તો એ વસ્તુ ભૂલાઈ જવી જોઈએ નહીં, કારણ કે મોટે ભાગના બાળકો અહીં જ ભૂલ કરતા હોય છે. ખ્યાલ આવે બાળકો? અહીં વિલ હેવ ક્રિયાપદ ત્રીજું લખેલું છે, વિલ હેવ રિટન, તો અહીં વિલ હેવ બીન રિટન, વિલ હેવ રિટન, વિલ હેવ બીન રિટન, વિલ હેવ રિટન, વિલ હેવ બીન રિટન. બરાબર બાળકો? તો અહીંયા તમે ચેન્જ જોઈ શકો છો. ખ્યાલ આવે છે બાળકો? ધ્યાનથી જોઈ લો. બરાબર? આ દરેક વાક્યની અંદર અહીંયા જે સબ્જેક્ટ કરેલા છે એને ઓબ્જેક્ટના અનુસંધાનમાં આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, યુ નું યુ, એક વચન બહુવચન, હી નું હિમ, શી નું હર, ઈટ નું ઈટ અને ધે નું ધેમ આપણે કરેલું છે. યુ કેન સી વેરી ક્લોઝલી. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ વસ્તુને તમારે અહીંયા કાળજીપૂર્વક ધ્યાનથી લખી લેવાનું પણ રહેશે કે આ પૂર્ણ ભવિષ્યકાળ છે. તો આપણા અહીંયા 9 ટેન્સીસ આજે અહીંયા કમ્પ્લીટ થાય છે. બીજા પણ 3 જે ટેન્સીસ છે એની પણ હું તમને રૂપરેખા આપી દઉં છું કે કેવી રીતે એની અંદર એક્ટિવ ફોર્મ થશે, અને એનો તો પેસિવ પોસિબલ નથી. જેમ આપણે ચાલો ભવિષ્યકાળનું પેસિવ પોસિબલ ન હતું એ જ રીતે અહીં પણ જે છેલ્લા 3 કાળો છે, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું એક્ટિવ જ આવશે, પેસિવ એનું પોસિબલ રહેશે નહીં. એટલે આ 12 કાળ લખ્યા પછી તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક એની એકવાર, 2 વાર, દરરોજ એક વાર તમે જોઈ જશો. તમારા અક્ષરો વડે લખેલું લખાણ તમને લાઈફ લોંગ યાદ રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, તો સી એન્ડ રાઇટ ફ્રોમ ધી PDF. બરાબર છે બાળકો? આ તમારે ધ્યાનથી તમારે જોઈ લેવાનું રહેશે. ઓકે, now we are going to learn the next tense, and the name is the present continuous perfect tense. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? વર્તમાન કાળ એટલે વર્તમાન કાળમાં હોવું, પૂર્ણ એટલે એ ક્રિયા બોલતી સમયે પૂર્ણ થઈ ગઈ છે, અને ચાલુ છે. ચાલુ છે એટલે જ્યારે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ કોઈ ચોક્કસ સમયે એ ક્રિયા ચાલુ હતી, એવું જ્યારે વર્તમાન સમયમાં બતાવવામાં આવે કે અત્યારે જ કોઈ પણ ક્રિયા છે તો થોડા સમય પહેલાં જ એ ક્રિયા પૂર્ણ કાળમાં ચાલુ છે, એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એની અંદર આપણે માસ્ટર કી જોઈ લઈએ તો કર્તાની સાથે હેવ આવશે અથવા કર્તાની સાથે હેઝ પણ આવી શકે. આપણને ખબર છે કે સીધું કર્તાની સાથે હેવ ક્યારે લાગે અને હેઝ ક્યારે લાગે, તો કે આઈ, વી, યુ. બરાબર? આઈ સાથે હેવ આવશે, વી સાથે હેવ આવશે, યુ એક વચન અને બહુવચન આ બંનેની સાથે હેવ આવશે, હી, શી અને ઇટ એની સાથે હેઝ લાગશે, HAS હેઝ, હી, શી અને ઇટ. હી એટલે કોઈ પણ છોકરાનું, પુરુષનું નામ હોય એની સાથે પણ હેઝ લાગશે, એક જ હોવું જોઈએ. શી એટલે કોઈ પણ છોકરીનું નામ હોય, શી શબ્દ હોય, કોઈ વુમનનું નામ હોય તો પણ તેની સાથે હેઝ શબ્દ આવશે. શરત એક જ વ્યક્તિ હોવું જોઈએ. અને ઇટ એટલે કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી વિશે, કોઈ નોન લિવિંગ થિંગ હોય, નિર્જીવ વસ્તુઓ હોય એના વિશે, અથવા ચાઇલ્ડ વિશે જ્યારે ઇટ દર્શાવવામાં આવે છે ત્યારે પણ ઇટ સાથે હેઝ લાગશે. વસ્તુ એક જ, કન્ડિશન એક જ કે એ એક જ હોવું જોઈએ, સિંગલ હોવું જોઈએ. હી, શી અને ઇટ સાથે હેઝ લાગશે, અને લાસ્ટ વન ધે સાથે હેવ આવશે. બરાબર? હવે ક્રિયા ચાલુ છે કે ક્રિયાપદને ING લગાવી દેવાનું, અને એ ક્રિયા પૂર્ણ પણ છે એટલે એને આપણે બીન લગાવી દઈશું. અને પેલો રૂલ ફરીથી જેમ ચાલુ ભવિષ્યકાળની અંદર બી જે શબ્દ છે એ એક્ટિવમાં હતો,
શેલ બી વર્બ પ્લસ આઈએનજી. જોઈ લો, પાનું ફેરવીને જોઈ લો કે ચાલુ ભવિષ્યકાળની અંદર એક્ટિવમાં શેલ બી, વિલ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી હતું અને પી શબ્દ એક્ટિવમાં આવી ગયેલો હોવાને લીધે આપણે એનું પેસિવ ન બનાવેલું. પેસિવ ઇઝ નોટ પોસિબલ. એ જ રીતે સેમ અહીંયા છેલ્લા ત્રણ કાળની અંદર પણ પેસિવ પોસિબલ નથી. કેમ નથી? બી શબ્દ અહીંયા આવી ગયો હોવાને લીધે એક્ટિવમાં જ બી શબ્દ વપરાઈ ગયો છે તો પેસિવમાં આપણાથી ફરીથી વપરાશે નહીં. અને આ ફરીથી આ જે કાર્ડ છે એનો ગુજરાતી ભાષાની અંદર એક્ટિવનું પેસિવ થઈ શકે છે, પણ અંગ્રેજી ભાષાની અંદર આપણને જે જોઈતો શબ્દ બીન છે એ ન હોવાને લીધે આપણે એનું પેસિવ બનાવી શકીશું નહીં. આ વસ્તુ માઇન્ડમાં અત્યારથી જ બરાબર ક્લિયર કરી દેવી. I have been writing a letter. We have been writing letters. બહુવચન છે letters. You have been writing a letter. એકવચન અને બહુવચન. You have been writing letters. Have કોની સાથે લાગશે આપણને ખબર છે. હવે he, she અને it સાથે has આવશે. તો he has been writing a letter. been અહીંયા પૂર્ણ કાળ દર્શાવે છે. verb અહીંયા રાઇટ છે અને એને ing લગાવવામાં આ રીતે આવી શકે. It has been writing a letter. They have been writing letters. બરાબર. they સાથે અહીંયા have આવશે અને અહીંયા letters બહુવચન છે એટલે અહીંયા be સાથે જે આવેલું વાક્ય છે એમાં ઓબ્જેક્ટ letters બહુવચન છે. you વાળું વાક્ય પણ બહુવચન છે એટલે ઓબ્જેક્ટ અહીંયા બહુવચનમાં છે અને લાસ્ટની અંદર પણ they સાથે અહીંયા ઓબ્જેક્ટ બહુવચનમાં છે. અને આ વસ્તુ તમારે ખૂબ જ કાળજીપૂર્વક લખી લેવાની રહેશે. અને હવે તમે ટેબલ્સ, માસ્ટર કીનું એક અલગ ટેબલ બનાવી રાખવાનું. માત્ર એની અંદર દરેકે દરેક કાર્ડની એક પેજ ઉપર 2 ડિવિઝન પાડીને અથવા લેફ્ટ અને રાઈટ પેજ ઉપર તમારે એક તરફ એક્ટિવની માસ્ટર કી અને એક તરફ પેસિવની માસ્ટર કી અને બીજું કોઈ ક્રિયાપદ યુઝ કરીને લખવાનું છે. આ રાઈટ તમને આપ્યું છે તો એના સિવાય તમે લખી શકો છો ગો. બરાબર. ગો, વેન્ટ અને ગોન આ 3 જે ક્રિયાપદ છે એનો ઉપયોગ કરીને 12 કાર્ડનું એક્ટિવ અને 12 કાર્ડનું પેસિવ તમારે બનાવવાનું છે. ખ્યાલ આવે છે બાળકો? સમજ પડે છે? તો આ રીતે તમારે આ કાર્ડનું અહીંયા નોટ ડાઉન કરવાનું રહેશે. પૂર્ણ ભૂતકાળની અંદર આપણે જોઈએ તો the past continuous perfect tense એની અંદર આપણે નજર નાખીએ તો have has જ્યારે વર્તમાન કાળની અંદર હતા, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે have has હતા અહીં આપણે had નો ઉપયોગ કરી લઈશું. તો અહીં had માસ્ટર કીમાં તમે જોઈ શકો છો had been verb plus ing. બરાબર. પૂર્ણ કાળ છે એટલે had been આવશે. બરાબર. પૂર્ણ ભૂતકાળ છે એટલે had been આવશે અને ક્રિયાપદને આપણે કન્ટિન્યુઅસ ટેન્સ બનાવવાના છે એટલે અહીંયા ing લખીશું. તો એના પ્રમાણે had been writing, had been writing, had been writing, had been writing. ing હંમેશા ક્રિયાપદના મૂળ રૂપને જ લાગે. ફોર એક્ઝામ્પલ go, went અને gone તો go સાથે જ ing આવશે. went સાથે ing નહીં આવે. wenting એવું બોલાશે? નો. gone તો going એવું આવશે? ના. એટલે ક્રિયાપદના જેટલા મૂળ રૂપો છે એની અંદર જ પ્રોસિજર કરીને તમારે ing લગાવવાનું રહેશે. Now we had been writing letters, you had been writing a letter. હા, આની અંદર કોઈ કીવર્ડ્સ આવે. ચોક્કસ પ્રકારના કીવર્ડ્સ તમે ટેન્સીસમાં ભણી ગયા છે. એ ટેન્સીસના કીવર્ડ્સ આવશે અને કીવર્ડ્સ પરથી જ તમે વાક્યની અંદર કયો કાર્ડ છે એ ઓળખી શકો છો. You had been writing letters, he had been writing a letter, she had been writing a letter, it had been writing a letter અને plural they had been writing letters. તો આ રીતે આપણે past continuous perfect tense ની પણ લેઆઉટ જોઈ લીધું છે. તમારે એને સમજવાનું છે, લખી લેવાનું છે અને તમને કહ્યું તે પ્રમાણે એક પેજ ઉપર તમારે નોટબુકની અંદર જ કન્ટિન્યુ તમારે કરવાનું છે. બરાબર છે બાળકો? હવે પછી આપણે નેક્સ્ટ ટેન્સ કરી લઈએ the future continuous perfect tense. See the last tense, the future continuous perfect tense. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. ભવિષ્યકાળના સમયમાં કોઈ ચોક્કસ સમયે જ્યારે બોલીએ છીએ ત્યારે એ ભવિષ્યકાળ દર્શાવે છે. બોલીએ છીએ ત્યારે એ ક્રિયા હજી બાકી છે
અને કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે અને ચાલુ થઈને પૂર્ણ પણ થઈ જશે. જ્યારે એવું આપણે દર્શાવવાનું હોય છે ત્યારે ધ્યાન રાખીશું કે એ ધી ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સની અંદર એ વાક્યો આવશે. નીચે મુજબના એ વાક્યો જે બોર્ડ ઉપર આપેલા છે એ બધા જ તમને એક્ટિવ ફોર્મની અંદર જે વાક્યો છે એ બધા ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સના છે અને કર્તાની સાથે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આ બધા કર્તા કહેવાય, એ બધા સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટની સાથે શેલ અને વિલ લાગેલું છે. આઈ અને વી સાથે શેલ અને બાકીનાની સાથે વિલ લાગશે. એ ટુ બીના ફોર્મ તરીકે છે. જ્યારે મોડેલ ઓક્સિલરીઝ તરીકે જોઈએ ત્યારે આઈથી માંડીને ધે સુધી બધા સાથે શેલ લાગી શકે છે અને બધા સાથે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે સાથે શેલ સિવાય વિલ પણ લાગી શકે છે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ઓપન ધી સ્કૂલ ટુમોરો, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો, વી વિલ મીટ ટુમોરો. તો આવા વાક્યો પણ હોય તો આઈ અને વી સાથે પણ એવું નહીં કે શેલ જ લાગે પણ વિલ પણ લાગી શકે. પણ મોટે ભાગે આઈ અને વી સાથે શેલનો ઉપયોગ ટુ બીના રૂપ તરીકે થતો હોવાને લીધે આપણે આઈ વી સાથે શેલ અને બાકીના સાથે વિલ લખ્યું છે. પણ યાદ રાખીશું કે એ મોડેલ ઓક્સિલરી છે એટલા માટે દરેક કર્તાની સાથે શેલ પણ અને વિલ પણ લાગી શકે છે. અને આપણે આગળ પણ વાત કરી તેમ આગળ શેલ અને વિલ આવેલું છે એટલે વચ્ચે જે હેવ રહેશે એ હેવ ચેન્જ થશે નહીં. ભલે ને હી, શી, ઇટ એક વચન દર્શાવતું હોય છતાં પણ આપણે હેવનું હેઝ કરીશું નહીં, નહીં અને નહીં. જોઈ લઈએ આપણે માસ્ટર કી. શેલ નહીં, કર્તા સાથે શેલ અથવા વિલ લાગશે. ત્યાર પછી હેવ લાગશે. હેવ બીન ક્રિયા પૂર્ણ કાળની અંદર દર્શાવવામાં આવેલી છે એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની જે કન્સ્ટ્રક્શન માટેની જે માસ્ટર કી છે ક્રિયાપદ માટેની એની અંદર શેલ બીન, હેવ બીન આવશે અને ક્રિયાપદને કમ્પલસરી આઈએનજી લગાવવાનું રહેશે કારણ કે ક્રિયા ચાલુ હશે ભવિષ્યકાળની અંદર. ફરીથી બીન શબ્દ અહીંયા એક્ટિવમાં આવી ગયો હોવાને લીધે પેસિવ ઇઝ નોટ પોસિબલ. એટલે દરેક કર્તાની સાથેના જે આપણે 8 વાક્યો જોયા તે પ્રમાણે આ કાળની અંદર પણ છેલ્લા આપણા ટોટલ 12 કાળ છે. 12 કાળમાં છેલ્લા 3 કાળની અંદર પણ એનું પેસિવ થતું નથી અને એ સિવાય ચાલુ ભવિષ્યકાળનું પણ પેસિવ થઈ શકશે નહીં. We shall have been writing letters. You will have been writing a letter. एक वचन, बहुवचन. You will have been writing letters. He will have been writing a letter. She will have been writing a letter. It will have been writing a letter. They will have been writing letters. ફરીથી he, she અને it સાથે અહીંયા સીધું જો લખવાનું હોય તો આપણે હેઝ લખીએ જ છે પણ એ will એ પ્રોટેક્ટર તરીકેનું વર્ક કરે છે એટલા માટે અંદર હેવ જ રહેશે પૂર્ણકાળની અંદર. એનું હેઝ થશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. સીધું જો અહીંયા will આપેલું ન હોતે તો આપણે ઓટોમેટિકલી અહીંયા he સાથે હેઝ જ લખતે પણ અહીંયા આપણી પાસે will આપેલું છે તો અહીંયા હેવ જ રહેશે અંદર. એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો બાળકો અહીંયા 2-3 વસ્તુ તમને કહેવાની છે કે અહીંયા ટેન્સીસનું રિવિઝન પતી ગયું છે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો તમારે કહેવાની છે અને વીસી ખત્રી ગ્રામર બુકની અંદરથી દરરોજ એક પેજ તમારે જાતે લર્ન કરવાનું છે. એ સેલ્ફ રીડિંગ માટે છે. દરેક પેજ લર્ન થઈ ગયા પછી અંદર વચ્ચે ઘણી બધી એક્સરસાઇઝ પણ છે જે 10th બોર્ડ માટે અને 9th એન્યુઅલ અને 2nd ટર્મિનલ એક્ઝામ્સ માટે પણ તમને કામ આવશે. ફેબ્રુઆરી મંથની અંદર બાળકો આપણી 2nd પ્રિલિમ ટેસ્ટ હશે તો તેની તૈયારીના પણ ભાગરૂપે જે આપણે 9thની અંદર જે બધું પોર્શન ચાલી ગયેલા હતા એ બધું જ પોર્શન પણ 2nd ટર્મિનલ એક્ઝામની અંદર પણ લઈશું અને એની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ અંદર એડ થશે. બરાબર. આ એક મુખ્ય તમને જે સૂચના આપવામાં આવેલી છે તે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હવે પછીના લેક્ચરમાં આપણે લર્ન કરીશું. એકદમ ફ્રેશ માઇન્ડથી તમારે બેસવાનું છે. એક પણ લેક્ચર મિસ કરવાનો નથી અને આગળનું પણ રિવિઝન કરતા રહેવાનું રહેશે. બાળકો દરેક બાળક પાસે 24 જ કલાક હોય. જે ગુજરાતમાં ફર્સ્ટ આવે એની પાસે પણ, જે વર્લ્ડમાં ફર્સ્ટ રેન્કર્સ છે એ બાળકો પાસે પણ 24 જ કલાક છે અને તમારી પાસે પણ 24 જ કલાક છે. તો એ 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા પર ડિપેન્ડ છે. બરાબર. સૂઈ રહેશો તો તમારું નસીબ સૂઈ જ રહેશે. એટલી વસ્તુ ધ્યાનમાં આપણે રાખીશું.
અને બીજું હાર્ડવર્ક કરે તો જ તમને એના માર્ક્સ પણ મળે. પછી ઓછું વર્ક કરીને વધારે માર્ક્સ મેળવવાની કોશિશ કરશો તો તમને એની અંદર ગેરફાયદો છે, લોસ છે. આ એક પોઈન્ટ. બીજું, ઘણા બધા બાળકોની ક્વેરી એવી આવે કે અમે આ કઈ નોટબુકમાં લખીએ. બાળકો, નોટબુક તમારી છે, પેન તમારી છે, વિચારો તમારા છે. માત્ર હું તમને ગાઈડ કરું છું, ત્યાં તમારી સાથે મારી સાથે ચાલવાનું છે. હવે ટેન્સીસનો પોઈન્ટ છે તો એ ટેન્સીસની નોટબુકમાં લખવાનું. લેંગ્વેજ ફંક્શનનો પોઈન્ટ છે તો એ લેંગ્વેજ ફંક્શનની નોટબુકમાં લખવાનું. રોહન સરના ચેપ્ટર્સ છે તો એ તમારે ચેપ્ટર્સ ટેક્સ્ટબુક એટલે કે લિટરેચરની નોટબુકની અંદર તમારે લખવાનું છે. નોટબુકના ડિવિઝન પાડીને પણ તમે લખી શકો છો, બરાબર. એટલે એવી ક્વેરી મોકલાવશો નહીં કે હું આ કઈ નોટબુકમાં લખું, અથવા કોઈ પણ પીડીએફ આવે તો એ પીડીએફ વિશે પણ તમે એવું નહીં તમારાથી પૂછાય કે આ પીડીએફ લખવાની કે. બાળકો, દરેક પીડીએફ લખવાની જ હોય. પીડીએફ લખવા માટે જ છે તમારી ફાઇલ, પણ તમને એ સાચું લખાણ સારી રીતે જોઈ શકો તમે એટલા માટે એ પીડીએફ ફાઇલ તમને મોકલાવવામાં આવે છે, બરાબર છે. તો હવે પછી આવી રિવિઝન માટેની પીડીએફ મોકલાવવામાં આવશે જ. તમારે એ જોતા જ રહેવાનું, સમજતા રહેવાનું. હા, રોજ એવું નથી કે પીડીએફ ફાઇલની અંદર તમને અત્યારે 6 થી 7 10માના એસે આવ્યા તો 2 દિવસમાં બધા લખીને ફ્રી થઈ જવાના, બરાબર. એક વીકની અંદર તમે એક એસે એવી રીતે સમજીને લખતા જશો તો ચાલશે. દોડાદોડી નથી, ઉતાવળ નથી. કોઈ પીડીએફ ફાઇલ મોટી હોય તો તમે ધીમે ધીમે લખશો તો પણ કોઈ ઉતાવળ નથી. પણ આળસુ બનીને તમે એમાં કંઈ જ નહીં લખશો તો એ ચલવી લેવામાં નહીં આવશે. એટલે હવે આ ક્વેરી તમારા તરફથી આવવી નહીં જોઈએ કે હું આ પોઈન્ટ કઈ નોટબુકમાં લખું, બરાબર છે બાળકો. એનું સોલ્યુશન મેં તમને આપી જ દીધું છે, ખ્યાલ આવે છે. હવે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જે શીખીશું એનું પોર્શનની અંદર મને 40 પેજીસ જોઈશે. આ હું તમને કહી દઉં. એટલે જે નોટબુકની અંદર 40 પેજ તમારી પાસે હોય તો ત્યાં તમારે એવો પોર્શન બનાવી દેવાનો છે અને ત્યાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારે લખવાની છે. પહેલાં એના બધા રૂલ્સ આવશે. રૂલ્સ પછી અલગ અલગ વાક્યોના પ્રકારો આવશે અને અલગ અલગ વાક્યોના પ્રકારો સાથે પણ 20 25 એક્ઝામ્પલ આવશે. અને એ પ્રકારો સમજી લીધા પછી નાના નાના પેરેગ્રાફ આવશે. એટલે ત્યાં સુધીમાં 40 થી 50 પેજ સુધીની મને એક નોટબુક તમારી જોઈશે. તમે પેજમાં લખશો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બંચ આખો સાથે હોવો જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના દરેક વિડીયોના લેક્ચર્સ તમારા જે છે એ ધ્યાનથી અંદર સરસ રીતે લખાવા જોઈએ, કારણ કે 9th 10th 11th અને 12th આ 4 ધોરણની અંદર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય જ છે 4 માર્ક માટે. ખ્યાલ આવી ગયો બાળકો? એટલે તમારે આને બહુ જ કેરફુલી લખવાના છે અને એને માટે આ ટેન્સીસ તમારે એકવાર જોઈ લેવાના રહેશે. તો હવે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને દર્શાવી શકો છો, ક્વેરી સેન્ડ કરી શકો છો. સિવાય કે કઈ નોટબુકમાં લખવું, આ પ્રશ્ન હવે ઉપસ્થિત ન થવો જોઈએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, હેવ અ નાઇસ ડે.